નમસ્કાર મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વાત કરીએ તો બધાના મનમાં એક જ સવાલ હોય છે, 22મો હપ્તો ક્યારે આવશે? તો ચાલો આજે આ આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી મોટો અને સૌથી પહેલો સવાલ, ખાતામાં એ 2000 રૂપિયા આવશે ક્યારે? આપણે આજે આ તારીખની તો વાત કરીશું જ, પણ સાથે સાથે એ પણ સમજીશું કે જો કદાચ હપ્તો અટકી જાય તો શું કરવું? સારું, તો ભવિષ્ય જાણવા માટે ભૂતકાળમાં જોવું પડે, ખરું ને? ચાલો આપણે પાછલા હપ્તાઓનો રેકોર્ડ તપાસીએ. એના પરથી જ આપણને એક અંદાજ આવશે. અહીં જુઓ, એકદમ સ્પષ્ટ પેટર્ન દેખાય છે. 20મો હપ્તો આવ્યો ઓગસ્ટમાં અને 21મો આવ્યો નવેમ્બરમાં. આ બંને વચ્ચે લગભગ 109 દિવસ એટલે કે 3.5 મહિના જેટલો ફરક છે. આ જ ગણિત આપણને આગળનો રસ્તો બતાવશે. તો આ હિસાબે 22મો હપ્તો માર્ચ 2026ની આસપાસ આવવાની પૂરેપૂરી સંભાવના છે. અને ઘણીવાર એવું પણ બને છે કે સરકાર હોળી જેવા તહેવાર પર ખેડૂતોને ભેટ આપે છે, એટલે કે 10 થી 15 માર્ચની આસપાસ ખાતામાં પૈસા જમા થઈ શકે છે. હવે જ્યારે કોઈ ઓનલાઈન સ્ટેટસ ચેક કરે ત્યારે સ્ક્રીન પર આરએફટી અને એફટીઓ જેવા શબ્દો દેખાય છે. આ જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. ચાલો આનો મતલબ શું થાય એ એકદમ સાદી ભાષામાં સમજીએ. જુઓ, પહેલું સ્ટેપ છે રાજ્ય સરકારનું. જો સ્ટેટસમાં લખેલું આવે આરએફટી સાઇન્ડ બાય સ્ટેટ, તો સમજી લેવાનું કે રાજ્ય સરકારે બધી વિગતો ચકાસી લીધી છે અને એમની તરફથી ફાઇલ પાસ થઈ ગઈ છે. હવે આ ફાઇલ આગળ કેન્દ્ર સરકાર પાસે જાય છે. અને પછી આવે છે બીજું અને છેલ્લું સ્ટેપ. જો સ્ટેટસમાં એફટીઓ જનરેટેડ દેખાય તો બસ ખુશખબરી સમજવાની. આનો મતલબ છે કે કેન્દ્ર સરકારે પણ મંજૂરી આપી દીધી છે અને પૈસા ટ્રાન્સફર કરવાનો ઓર્ડર નીકળી ગયો છે. હવે બસ પૈસા ખાતામાં જમા થવાની જ વાર છે. પણ સવાલ એ થાય કે જો બધું બરાબર હોય છતાં પૈસા ન આવે તો? ક્યારેક હપ્તો કેમ અટકી જાય છે? ચાલો એના સંભવિત કારણો અને તેના ઉકેલ વિશે પણ વાત કરીએ. બીજું બધું ચેક કરતા પહેલા એક કામ સૌથી પહેલા કરવું જરૂરી છે. લાભાર્થી યાદીમાં નામ છે કે નહીં એ તપાસવું. કારણ કે જો લિસ્ટમાં જ નામ ન હોય તો પૈસા આવવાનો પ્રશ્ન જ નથી ઊભો થતો. હવે એક બહુ જ રસપ્રદ વાત. ઘણીવાર શું થાય છે કે સરકાર તરફથી તો પૈસા મોકલી દેવામાં આવે છે, પણ બેંક એને રિજેક્ટ કરી દે છે. આવું કેમ? એના ઘણા કારણો હોઈ શકે, જેમ કે ઈ-કેવાયસી પૂરું ન થયું હોય, આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક ના હોય, અથવા તો જમીનના રેકોર્ડમાં કે નામના સ્પેલિંગમાં કોઈ નાની મોટી ભૂલ હોય. સારું, તો આપણે સમસ્યાઓ તો સમજી લીધી. હવે વાત કરીએ એના ઉકેલની. ઘરે બેઠા જ ઓનલાઈન સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકાય અને જો કોઈ ભૂલ દેખાય તો એને સુધારવા શું કરી શકાય? ચાલો એ સમજીએ. આ પ્રોસેસ ખરેખર બહુ જ સહેલી છે. પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની. ત્યાં નો યોર સ્ટેટસ લખેલું હશે, એના પર ક્લિક કરવાનું. પછી રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ નાખવાનો. એટલે તરત જ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખતાની સાથે જ બધી વિગતો સ્ક્રીન પર દેખાશે. અને આ જે પેજ ખુલે છે ને, એ એક રીતે લાભાર્થીનું રિપોર્ટ કાર્ડ જ છે. એમાં બધું જ લખેલું હશે. અને સૌથી સારી વાત એ છે કે જો પૈસા કોઈ કારણસર અટક્યા હશે તો એનું ચોક્કસ કારણ પણ ત્યાં લખેલું હશે. આ કારણ જાણવું સમસ્યાના ઉકેલ માટે પહેલું પગથિયું છે. તો જો સ્ટેટસમાં કોઈ સમસ્યા દેખાય તો આ ચેકલિસ્ટ કામમાં આવશે. પહેલું, બેંકમાં જઈને પૂછવું કે ડીબીટી ચાલુ છે કે નહીં. બીજું, આધાર લિંક છે કે નહીં એ પાક્કું કરવું. ત્રીજું, એનપીસીઆઈ મેપિંગ માટે વિનંતી કરવી. અને હા, ઈ-કેવાયસી તો ઓનલાઈન જ પૂરું કરી લેવું. આ થોડાક સ્ટેપ્સ ભવિષ્યની ઘણી મુશ્કેલીઓ ટાળી શકે છે. અને હવે એક ખૂબ જ ગંભીર અને મહત્વની વાત. જ્યાં પણ સરકારી યોજનાની વાત આવે ત્યાં ફ્રોડ કરનારા લોકો પણ સક્રિય થઈ જાય છે. તો આવા લોકોથી કઈ રીતે બચી શકાય એ જાણવું ખૂબ જરૂરી છે. હંમેશા એક વાત મગજમાં રાખવી. કોઈ પણ અજાણ્યા મેસેજમાં આવેલી લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરવું. કોઈ દલાલ કે વચેટિયો આવીને એમ કહે કે હું પૈસા કઢાવી આપીશ તો એનાથી 100 હાથ દૂર રહેવું. આ યોજનામાં કોઈને પણ 1 રૂપિયો આપવાની જરૂર નથી. આ વાતને એકદમ ગાંઠ બાંધીને રાખી લો. ઓટીપી એટલે તમારા બેંકના તિજોરીની ચાવી. એ કોઈને પણ આપવાની ન હોય. સરકાર ક્યારેય ફોન કરીને ઓટીપી માંગતી નથી. પૈસા સીધા ખાતામાં જમા થાય છે. વચ્ચે કોઈ આવતું જ નથી.
તો આખી વાતનો સાર એટલો જ છે કે 22મો હપ્તો માર્ચ 2026ની આસપાસ આવી શકે છે. જેમની બધી વિગતો બરાબર અને અપડેટ કરેલી છે એમને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. પૈસા સમયસર ખાતામાં આવી જશે. તો આ બધી જાણકારી પછી આજે જ એક નાનકડું પણ મહત્વનું કામ કરી શકાય છે. પોતાનું KYC સ્ટેટસ ઓનલાઈન ચેક કરી લેવું. આ એક નાનકડો પ્રયાસ આવનારા સમયમાં મોટી પરેશાનીથી બચાવી શકે છે. આશા છે કે આ માહિતી ઉપયોગી થઈ હશે. તેને બીજા ખેડૂત મિત્રો સુધી પણ પહોંચાડજો. આભાર.